मा चिंता विघन विनाशनी मातु कमलासनी ऐसक विषहथी हंसवाहिनी अमने माता देहु सुमर दुखहरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जुगमा मातु जोगणी माड़ी परगट पीछड़िया जाहर जगमा ए जगदम्बा तू जोगणी माड़ी परगट चामुंडमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। दारीनी आ धींगी धरती भजन भूमि भजन मઢી એમાં ઈશ્વરની જગદંબાની કૃપાથી મારે આવવાનું થયું છે। આજે ઘણા વર્ષો આ ક્ષેત્રમાં રહ્યો છું, પણ અહીંની રીતભાત બાપુની આજુબાજુની જોઈ અને મને એમ થયું કે ઈશ્વરની કૃપા કહેવાય કે હું અહીંયા આવ્યો છું। નકર માણસ આવી શકતો નથી, આવી શકાતું કોઈ, પણ મને ગમે છે, મસ્તી છે, સંસ્કૃતિ છે, સમર્પણ છે અહીંયા બધું। એક વાત મને બહુ ગમે છે, ત્યાંથી શરૂઆત કરું। નાની નાની વાતો હોય બાપુ, પણ રસિકગીરી બાપુ, એમના સમર્થ ગુરુ ભભૂતગીરી બાપુ અને મા ભગવતીની સાધના આ એનું પરિણામ છે અને આ એની બધી કૃપા છે। તો સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે। ફરીવાર સાંભળજો મિત્રો, સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી। નો આવ્યા, લંકામાં ઠેઠ સુધી નો આવ્યા। લ્યો, આખી હોનાની હતી પણ સંસ્કાર નામે મીંડું હતું, અને ગોકુળમાં વ્રજમાં સંસ્કૃતિ સંસ્કાર હતા। મથુરાની જેલમાંથી જન્મી સીધે સીધો વ્રજમાં આવ્યો, એટલે લક્ષ્મીજીને આવ્યા હોય ને છૂટકો જ ન બને। એક વાત। બીજી વાત, સંપત્તિ હું અને તમે કોકને છેતરી લઈ શકીએ, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય। એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે। અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને મારે તમારે વયું જવું પડે। સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે, આ જીવ જ્યાં જાય છે ત્યાં। એટલે ભારત સંસ્કારનો દેશ છે, સંપત્તિનો દેશ નથી સાહેબ। હું અને તમે પાટે ચડી ગયા છીએ આમાં, બાકી આ સંસ્કારનો દેશ છે। એટલે મારે એક કાવ્યથી શરૂઆત કરવી છે અને બાપુની સામે મારો મુજરો કરું છું હું। એમ એક સાધુને એ રાજી કરવાના બધા પ્રયત્ન કરું છું। એની પાછળ તમને જે આનંદ આવે તો જુદી વાત છે, પણ મારો હેતુ આ એક જ છે, એમને રાજી કરવા માટે। બસ એક જ કામ એમણે કર્યું છે અને કરે છે કે જે મારા કરતાં તમે 1000 ગણા જાણો છો। હું કાંઈક બોલીશ તો તમારું સાંભળેલું બોલીશું, પણ તમે તો બાપુને જાણી શકો છો।
કે હિમાલે ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલે ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલે હરિના ભજનને માટે હિમાલય ન જાવું. બહુ સરસ આ હરિદાન મુનિની આ કાવ્ય રચના છે, બહુ સરસ છે, બહુ સાંભળવા જેવી છે. હું પરમ પૂજ્ય બાપુના ચરણોમાં મારી પ્રાર્થના રૂપે રજૂ કરું છું. હિમાલય ન જાવું મારું હૈયું હિમાલય બનાવું. મારા હૈયામાં કરુણા રાખું, દયા રાખું, લાગણી રાખું, ભક્તિ રાખું, પ્રેમ રાખું. એને ક્યાંય જવાની જરૂર નથી. આ બધું ખૂટે છે એટલે મારા હળીએ ચીડ્યો છે. એના હૈયામાં આ બધું ખૂટે છે એટલે એને ગમે ને જાવા મારવા પડે છે. હિમાલય ન જાવું મારું હૈયું હિમાલય બનાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ક્યાંય જવાની જરૂર નથી. આ બાપુ જ્યાં બેઠા ત્યાં આવી ગયું બધું. સાહેબ વિચાર તો કરો તમે. હે માની ભક્તિ, માએ જે સાધના કરી જોગમાએ અહીંયા ઈ પછી સદગુરુની કૃપા, આ બધું ભેલું થાય ત્યારે આ બધું પરિણામ આવે છે. તો પેલી કડી સાંભળજો કે મનના મંદિરિયામાં દીવો કરી દેખું. ક્યા બાત. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. પેલું કામ તો ઈ કરું કે મારું મનનું જે મંદિર છે એમાં હું દીવો જ્ઞાનનો કરીને જોઈ લઉં કે મારું મન ક્યાં જાય છે. આ મનના જ ખેલ છે. જે કાંઈ ખેલ છે ને એ મનના છે. હા, હવે એક તમને દાખલો આપું, નાનામાં નાનો. બાપુએ મને કીધું કે નાની નાની વાતો કરજો. નાની નાની વાતોમાં જ મજા આવે છે સાહેબ. મને ઈચ્છા થાય મારો દાખલો આપો કે મને 500 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 500 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 500 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. અને 500 રૂપિયા મને મળી જાય અને મને મજા આવે. એ 500 રૂપિયાની મજા નથી, પણ મારા મને વાત છોડી દીધી ને એનો આનંદ છે મને. મારા મને જે રટણ કર્યું હતું ને કે મને 500 રૂપિયા મળી જાય, 500 મળી જાય, એ 500 મળ્યા પછી મને જે છોડી દીધું એ મનના ત્યાગનો આનંદ છે સાહેબ. એક શેઠની હવેલીમાં આગ લાગી. શેઠને ખબર પડી કે મારી હવેલી હળગી ગઈ. માથા પછાડતા પછાડતા જાપેથી આવ્યા બિચારે, મારું બધું હળગી ગયું, હવે મારું કોઈ જ ન રહેવા દે, મારું કાંઈ રહ્યું નહીં, મને કોઈ હવે બોલાવે નહીં, મારી આખી હવેલી હળગી ગઈ. ઓય બાપલિયા, મારે શું કરવું? બાવડા પકડી પકડી માણા છાના રાખે તો છાના રહે નહીં. એમાં કોકે આવીને કીધું કે તમે શેઠ રુદન કરોમાં, રોમાં, ખોટો કકલાટ કરોમાં, તમારી હવેલી તો 10 દી પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જો આ મનની ભૂમિકા ફરી ગઈ આખી. એમ મારા દીકરાએ વેચી નાખી? કોને? તો ફલાણાની. એમ તો એ બિચારાને હોળગી ગયું. કાંઈ આમ જોવા માંડ્યું, નાટક તો જો કરે છે. તો એ કે બિચારાને હોળગી ગયું, રહ્યું નહીં બિચારાનું. અરે રામ રામ, કંઈક તો રાખવું તું બિચારાનો.
તા છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. એટલે વળી પાછો ધ્રુજકા મની રોવા માંડ્યો. હવે મનની ભૂમિકા નથી તો આ છે શું? કલ્પના કરો. હે મનના મંદિરિયામાં દીવો કરી દેખવો, મનના મંદિરિયામાં દીવો કરી રાખાય જે સંભળાય બધાને થઈ જાય મીઠું, પછી તમે બેઠા બેઠા સાંભળો. એટલે હું વિસલ વચ્ચે વચ્ચે આવે ને એ થોડું બેધ્યાન કરે આપણને, એટલા પૂરતું. તમે ઇન્ડિપેન્ડમાં સહાય પૂરતા આવો ને તો ઇન્ડિપેન્ડમાં કેટલી જાય એના કરતાં બહાર કેટલી ઢોલાય એમાં વધારે ધ્યાન જાય આપણું. એટલે થોડુંક સંભાળો બસ, બીજું કાંઈ નહીં. તમે સરસ માઇક છે અને આ ભજન મઢી છે સાહેબ, આ ભજન ભૂમિ છે. અહીં બીજું કાંઈ જોવાનું નથી. આ બે વાના અહીંયા એવા છે કે આમાં કાંઈ બીજું ઘટે જ નહીં સાહેબ. હા, આ હું કાંઈ રૂડા મનાવવાની વાત નથી કરતો સાહેબ. મને જે લાગે છે, મને જે દેખાય છે, મેં જે સાંભળ્યું છે એ માટે કહું છું. મનના મંદિરિયામાં બસ દીવો કરી દેખવું, ભક્તિની આંખે સગડું દેખવું ને દેખાડું. પણ મોટી વાત કવિ હવે કરે છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. મારા ગુરુએ એમ કીધું, આમ સીધે સીધે હાલ્યા જાઓ ને એટલે સાસણ આવશે, તમે અહીંથી આમ જાઓ એટલે તાળાલા આવશે, આમ જાઓ એટલે માળિયા આવશે. જાવું આપણે જોઈએ, ગુરુ બધું જઈને લાવીને આપણે દીએ નહીં સાહેબ.
સદગુરુ રસ્તો બતાવી દે. આ તો અહીંથી તમે સીધે સીધા નીકળી જાઓ, નીકળવું તો આપણે જ પડે, એમાં કોઈ સવાલ જ નથી. તો મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિ ફિલોસોફરનું બહુ મોટું નામ સાંભળ્યું છે તમે, પણ જે કૃષ્ણમૂર્તિને યુવાને આવીને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવો ને, કોઈ રસ્તો બતાવો ને. તો જે કૃષ્ણમૂર્તિ શું કીધું કે તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. તમને કોણે બાંધ્યા છે, મને તમને કોણે બાંધ્યા છે? આપણે બંધાણા છીએ, આપણે જ બંધાણા. હાવ દેશી દાખલો લેવો હોય તો થાંભલાને હું અને તમે ઘરને વચાડે થાંભલાને આંકડિયા ભીડીને પકડી લઈને પછી બોકાહા નાખીએ, મને આમાંથી બહાર કાઢો, મને છોડો. એ તો તું આંકડિયા છોડ તો છૂટે, બાકી તારા સિવાય કોઈ છૂટે નહીં. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. બેડો પાર સમજી સમજીને એમાં સમરસતા હિમાલો મુક્તિની જુક્તિ મારા સદગુરુ બતાવી. અહીંથી તમે સીધા ચાલશો એટલે શાસન આવશે. એ મુક્તિની જુક્તિ આપને બતાવી દીધી. હાલું આપણે જોયું, બાકી બધું એ ન કરી દઈએ. આપણે તો વાંધો એ પડે, બધું ગુરુ કરી દે. એમ ગુરુ કે બધું થોડું કરી દે, ગુરુ તો રસ્તો તમને બતાવી દે કે અહીંથી તમે આમ સીધે સીધા જાઓ એટલે તમે જ્યાં જાવું છે ત્યાં પહોંચી જશો. સમજી સમજીને એમાં સમર્થ થવું. ધીરજના ફળ મીઠા આપણે ત્યાં બહુ કહીએ છીએ. અમારી વાતો છે ને સહજ ને સરળ છે, કોઈ અઘરી નથી કે એના અર્થ કરવા પડે.
સમજી સમજીને એમાં સમરથ થાવું. માથાની ઘૂસ કાઢવી હોય તો ધીરે 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 બેન દીકરી દાંતીઓ ફેરવે તો એ ઘૂસ નીકળે, બાકી જીકું દીધે ઘૂસ નીકળે નહીં. એમાં તો બહુ ધીરે જ રાખીએ અને તમે દાંતીઓને એમાં કરો તો એ ઘૂસ નીકળે, બાકી જીકું લીધે ઘૂસ નીકળે નહીં. એમ સમજી સમજીને એમાં સમરથ થાવું. સિકંદર જ્યારે નીકળ્યો જગત જીતવા માટે, બાબુ સિકંદર જ્યારે જગત જીતવા માટે નીકળ્યો ત્યારે એક ફકીરની મસ્તીમાં સૂતા હતા, એકદમ મસ્ત મસ્તી. એટલે એને 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 ધરતીની પથારી હતી ને આભનું ઓઢણું હતું. પણ સિકંદરને એમ થયું, બાબુ સિકંદરને એમ થયું કે આની આવી મસ્તી, આની પાસે કાંઈ છે નહીં, પહેરવા નથી, ઓઢવા નથી, કાંઈ ભલા માણસ આની એક પોતળી પહેરી છે, નાની એટલી બધી મસ્તી. એટલે પોતે નીચે ઉતરીને કીધું કે આપ મારી પાસે કંઈક માગો. તો કે ના, માગવું નથી કાંઈ. ફકીર કે માગવું નથી. માગવું નથી એટલે એનો અર્થ એવો નથી કે વટથી માણે કે હું ન લઉં કોઈ દી કોઈનું, એમ નહીં. જરૂર નથી, મારે જરૂર નથી. વિવેકાનંદને એક છોકરો એક મોટા સ્ટોરમાં અમેરિકા લઈ ગયો અને સ્ટોરમાં એને બતાવીને કીધું કે આ વસ્તુ તો કીધું બહુ સરસ છે. વિવેકાનંદ કે તો લઈ લે. તો કે ના, મારે નથી જોતી, જેને જરૂર છે ને એના માટે સરસ છે. હા, તો બીજી વસ્તુ તો હા, તો કે એ બહુ સરસ છે, તો લઈ લે. તો કે ના, એ નહીં, એ જેને જરૂર છે એના માટે છે. એમ ફકીરે કીધું કે મારે જરૂર નથી કાંઈ, મારે જરૂર નથી, નહીંતર હું માગું જો જરૂર. એટલે સિકંદરને એની ઉપર માન હતું, એના કરતાં અનેક ગણું વધી ગયું. અને એને એમ કીધું મારા ખાતર કંઈક માગો. તો કે ના, મારે કંઈ જોતું નથી, પણ કંઈક માગો, મને હું રાજી થાઉં એવું કંઈક માગો. ત્યારે ફકીરે શું કીધું, તમે ઊભા છો ત્યાંથી ખસી જાઓ તો સૂર્યનો પ્રકાશ મને બરાબર પડે. તમે આડા આવો છો, અહીં મને આડા આવો છો. હા, હું કેસ તો રૂડું મનવું છે એમ લાગે છે ભીખુદાનભાઈ, રૂડું મનવે નહીં, પણ આ બધું બાપુમાં છે સાહેબ. આ ફકીરી છે, આ મસ્તી છે. હું જરાય અસત્ય બોલતો નથી, મને બોલાવે છે કોક અને હું બોલું છું. આ રૂડું મનવાની વાત નથી કરતો. તમે ખસી જાઓ એટલે સૂર્યનો પ્રકાશ મને બરાબર આવે. તો ફકીરને એમ, સિકંદરને એમ થયું કે ઓહો આટલી મસ્તી. અને પછી સિકંદરની જે સમૃદ્ધિ હતી એ એક બાજુ પડી રહી અને સિકંદરથી બોલાઈ ગયું કે હું હવે ઈશ્વરને પ્રાર્થના કરી કે આવતો જન્મ મને આવો ફકીરનો દેજો. કે આવતો જન્મ મને આવો ફકીરનો દેજો. એટલે ફકીરે શું કીધું કે એમાં ભગવાનને કહેવાનું શું જરૂર છે, બધું મૂકી નાનકો હુઈ જા, તું નાનકો કૂતરો હું તો નાનકો તું હુઈ જા. એમાં ભગવાનને હેરાન કરવાની શું જરૂર છે. હવે સાંભળજો ફકીર શું કહે છે. મારે સિકંદર થવું હોય તો ભગવાનને કહેવું પણ ફકીર થવા માટે શું કોને કહેવાનું છે. એમ ફકીરને શું લેવા દેવું છે. ફકીરી લીધી છે, જેની ફકીરીની અમીરી છે, એને શું મોટી વાત છે. હે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. હિમાલે ન જાવું હોયું એ માળો બનાવું, હરિના ભજન માટે, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મારું હયું હિમાલય બનાવું. સાહેબ હિમાલય બનાવ્યું છે હયું, ત્યાં આ બધી રચનાઓ થાય છે. આ જેવી તેવી વાત નથી. અને જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબક્યું દઈને, જ્ઞાનની ગંગામાં. ઓ ભગીરથી તો બરાબર છે કે આપણે હું તમે નાવા જઈએ. અમારે આ સોનબાઈ માને એક ભાઈએ કીધેલું કે માં આ વખતે તમે હરિદ્વાર ઋષિકેશ જાઓ તો મને લઈ જજો, મારે ગંગામાં મારો આ શરીરને જબોળવું છે. કે નાવું છે એમ ન બોલ્યો, આ શરીરને મારે જબોળવું છે ગંગાજીમાં.
એટલે કઈ વાંધો નહીં. એટલે માં સોનબાઈ માને હરિદ્વાર ઋષિકેશનો પ્રવાસ નીકળ્યો એટલે માએ કીધું કે આવો કે મારે તો આવું છે ને ભાઈ મોટા ભાઈ તમારે, તો કે હા હાલો આવું માં. અને એ હરિદ્વાર ઋષિકેશની ટાઈટ અને એમાં શરીર જબોલું બોલાઈ ગયું. અને હવે હું કરું? એટલે હાથમાં લાકડી હતી ને એ લાકડીમાં ગંગાજીમાં બોરીને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું. લ્યો એનું શું કરી લ્યો તમે? ગંગાજીમાં તર્પણ કરવા માટે અમુક કુટુંબ ગયું ને તો એક વડીલ ભાઈ બેઠા હતા કુટુંબના વડીલ હરાવવા માટે. એને ગોર બાપા કીધું કે 7 પ્રકારના દાન લાવો. તો કે એકેય પ્રકારનું દાન નહોતું તે મારા મોટા બાપુ ગુજરી ગયા. હવે 7 પ્રકારના ક્યાંથી લાવી દેવા તમને? તો ટકો કરાવો. તો કે મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા, હવે એક હું ન કરું તો ન હાલે એમ. આની વાતું ન રહીએ સાહેબ, આના ઓઠા દેવાય, આ હાસ્યરસમાં જાય. પણ જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી ઉદઈને, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકી ઉદઈને,
આનો મુખડો જ એવો મિત્રો છે આ ભજનનો કે હિમાલય ને જાવું મારું હયું હિમાલય બનાવું. સાહેબ અહીંયા કરુણા રાખીએ, દયા રાખીએ, અહીંયા પ્રેમ રાખીએ, અહીંયા સ્નેહ રાખીએ, સમર્પણ રાખીએ, એ માણસને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. જે ખોખા છે ને એ હડિયું કાઢે છે, ખાલી જે છે ખોખા એ હડિયું કાઢે, વાંથી કંઈક લઈ લી, વાંથી ક્યાંક લઈ લી, કારણ કે તારી પાસે કાંઈ છે નહીં. તું ગમે ત્યાંથી લઈ તો તે તારું નથી સાહેબ. ઉપાધિનો અંચળો મારો કોરે કરી એક દી, એ હું તો માન સરોવરની હંસલી, એ ચાલી મોતી ચણવારે હું એકલી રે, હું તો માન સરોવરની હંસલી, એ હું તો માન સરોવરની હંસલી, અને ચાલી મોતી ચણવારે હું એકલી રે, ચાલી મોતી ચણવારે હું એકલી રે, માન સરોવરની હંસલી, એ હું તો માન સરોવરની, એ હું તો માન સરોવરની. છેલ્લી કડી અને એક પ્રસંગ કહું આપને સામે. કહે હરિદાન હરિને માર્ગડે જાલવું. અમારા હરિદાન મુનિ એક જૈન સાધુ થઈ ગયા, જૈન ધર્મ એને અંગીકાર કર્યો હતો, એનું શરીર શાંત થઈ ગયું છે, પણ મેથડીના હતા, એની આ રચના છે. કહે હરિદાન હરિને માર્ગડે જાલવું, કહે હરિદાન હરિને માર્ગડે ચાલવું. હરિનો માર્ગ એટલે કેવી રીતે આપણે ગણવો? નીતિનો માર્ગ, ન્યાયનો માર્ગ, માણહાઈનો માર્ગ, આ બધા હરિના માર્ગ છે. લ્યો, કોઈને પૂછવાની જરૂર નથી. હરિને માર્ગે જે હાલે ને એને પશુ પક્ષીએ મદદ કરે સાહેબ. ધર્મને કેળે હાલે એને પશુ પક્ષી મદદ કરે, અધર્મને કેળે હાલે તો પોતાના હામાં પડે. લ્યો, એનો કોઈ દાખલો ખરો? તો હા, આપણી પાસે રામાયણનો દાખલો. રામ ધર્મને કેળે હાલ્યા તો જટાયુથી માંડી પશુ પક્ષી બધા એને મદદ કરી, અને રાવણ અધર્મને કેળે હાલ્યો તો હગો ભાઈ હામો ગયો. લ્યો, હમણાં એક વડીલે મને બાપુ બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, આપણે રાવણનું નામ કોઈ ન રાખે, પણ વિભીષણ તો ભગત હતો રામનો, વિભીષણનું નામે કોઈ નથી રાખ્યું સમાજમાં. લ્યો, હોય તો કયો, મને કેજો. લ્યો, વિભીષણ નામ નથી રાખ્યું. શું કામે? ખરા ટાણે ભાઈનો ભાઈ મટીને હામા પક્ષમાં જાય એને સમાજ કોઈ દી સ્વીકારે નહીં. કારણ કે રાવણને રામે નથી માર્યો, વિભીષણે માર્યો છે. 30 બાણ માર્યા ત્યાં સુધી તો માયાવી માથા આવી જતા હતા, પછી વિભીષણ સામે જોયું રામે કે હવે શું કરવું, ઈશારો કર્યો તો એની ઈશારામાં જવાબ દીધો કે અહીંયા બાણ મારો, નાભીમાં ત્યાં અમૃત કુંભ છે. કોણે માર્યો? લ્યો, राम किसी को मारे नहीं, ऐसो नहीं पापी मेरो राम, अपने आप मर जाते हैं करके कूड़े काम. तो हरिनो मार्ग, हरिनो मार्ग એટલે નીતિનો માર્ગ, માણહાઈનો માર્ગ. વાતો કરવી તો બહુ હેલી છે સાહેબ, મુક્તિ સુધીની વાતો કરી શકાય, જીવવું બહુ અઘરું છે. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લોહ, રેવું ઈ તલવાની ધાર ઉપર બરાબર છે. એટલે કે છે કે કહે હરિદાન હરિને માર્ગડે જાલવું રે, કહે હરિદાન હરિને માર્ગડે જાલવું રે, કહે હરિદાન હરિને માર્ગડે જાલવું, કહે હરિદાન હરિને માર્ગડે જાલવું. હરિને હૃદયમાં રાખી
ન જાવું હયું હેમાલો બનાવું હરિના ભજન માટે હેમાલો જાવું હજું હેમાલો બનાવું હરિના ભજન માટે હેમાલે હરિના ભજન માટે હેમાલે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. પરિવાર સાંભળજો મિત્રો, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની કવિ કે ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસોટના વાસી એ દરિયા કિનારે ઊભા છો તમે અને મારું વાણ ઘુમરીએ પડીને ડૂબે છે એની ઉપર દાંત કાઢો માં કવિ કહે છે. સાંભળજો, મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હાસો તટના વાસી મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં. હા લઈને કે હું હેઠો મૂકું તો ભગવાન સિંહાસન હોતું આ હેઠો આવવું પડે. એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે અને ઘર વખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. હા અને રાખી છે સાહેબ, રાખ્યા વિના રહે નહીં. એ તો જીવવું જ પડે, જીવવું પડે. વાતું કરીએ કાંઈ ન થાય સાહેબ, વાતું કરીએ કાંઈ ન થાય, એમાં જીવવું જ પડે. ભાઈ બહેન ખારવાના દરિયા કિનારે રમે, શું પ્રેમ છે! ભાઈ ભાઈનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ. આ તાણાવાણા જે છે ને એ બહુ પવિત્ર છે, પવિત્ર છે. એમાં ભારતીય સંસ્કૃતિમાં તો બહુ પવિત્ર છે. પરદેશની વાત આપણે કોઈ પરદેશની ટીકા નથી કરતા, પરદેશની સંસ્કૃતિ પરદેશને મુબારક છે, પણ ભારતીય સંસ્કૃતિ છે એ ન ભૂતો ન ભવિષ્ય છે. હા, એમાં ત્યાં ખેર આપણે એવી વાતોમાં આપણે આગળ જવું નથી, પણ ખારવાના ભાઈ ને બેન ભાઈનો પ્રેમ છે ને એ અદ્ભુત છે, અદ્ભુત. મા દીકરાનો પ્રેમ ભલે હોય, ભાઈ ભાઈનો પ્રેમ ભલે હોય, બાપ દીકરાનો ભલે, પણ ભાઈનો અને બહેનનો પ્રેમ છે, અદ્ભુત છે. એક નાનકડી વાત પણ મારા અને તમારા જીવનમાં અંજવાળું કરે એ કહું તમારા સામે. ખારવાના ભાઈ બહેન દરિયાના કિનારે ઢીંગી પોતીએ રમે છે. માવતર મરી ગયા નાનપણની માલિપા, અને શંખલા લઈ લઈને ઢીંગી પોત્યા કરે ને કુબા કરે, રેતીના પાડે નમે. એમાં એની બેન 3 વર્ષની, ભાઈ 5 વર્ષનો સાહેબ.
અને એ 3 વર્ષની બેને એટલું કીધું, ભાઈ એક ઢીંગલી લઈ દઈશ. કેવું ચિત્ર છે, કલ્પના કરવા અહીં બેઠા છો તમે, કેવું ચિત્ર છે. એ મા બાપ વિનાની દીકરી એના ભાઈને એમ કહેતી છે 5 વર્ષના, એક ઢીંગલી લઈ દઈશ ભાઈ મને. બહુ વિચાર કરો ને તો હેરડા પડી જાય હો આપણા હૃદયમાં. સમજણ હોય તો સમજણને માટે છે, બાજુ નથી સમજતા અને નાથ મોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા છે. સમજણ છે એના માટે છે બાપુ બધું. એક ઢીંગલી લઈ દઈશ. ત્રીજી વાર કીધું એટલે ભાઈ કીધું હા હાલ લઈ દઉં, હાલ લઈ દઉં બેટા બેન, ઢીંગલી લેવી ને તારે, હાલ હાલ. એ 5 વર્ષનો આગળ ભાઈ, 3 વર્ષની બેન ઢીંગલી જેવી હાલી જાય. બજાર આવી ઊભી બજારે ચડ્યા, પણ 5 વર્ષનો નહોતો લાગતો સાહેબ. 25 વર્ષનો ભાઈ બેનનો કરિયાવર ઓરવા જતો હોય ને એવો લાગતો હતો. ગયો દુકાને ચડ્યો, વેપારીને કીધું કે આ કબાટમાં ઢીંગલી પડી, મારી બેનને દઈ દો. શું તાકાત આવી છે એનામાં, કલ્પના તો કરો તમે. વેપારીને જઈને એમ કેવું પૈસા વિના કે આ ઢીંગલી મારી બેનને આપી દો. વેપારી એની મસ્તી ઉપર જોયું કે આ છે જુદી માટીનો માનવી, આ છોકરો છે કે બીજો. હા ક્યાં વાત. ઢીંગલી કાઢ્યો અને બાંધી દઉં તો ના બાંધવી નથી, આપી દો મારી બેનને આપી દો. બેનને દીધી હતી રાજીથી. ખિસ્સામાં જે હંખલા હતા ને 10-12, એ હંખલાનો ઢગલો કરીને કીધું આમાંથી જેટલા પૈસા હતા એટલા લઈ લ્યો, બીજા પાછા લાવો. શંખલાઓ એને કીધું લઈ લ્યો આમાંથી ઢીંગલીના જેટલા પૈસા થાય એટલા, બીજા પૈસા પાછા આપો. વેપારી છક થઈ ગયો. ઓ આની આ મસ્તી ભાઈ બહેનની, આ પ્રેમ. અને અટાણે હું આને એમ કહીશ ને કે આ શંખલાની ઢીંગલી ન આવે તો ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય. વેપારી કહ્યો આની દુનિયા વિખાઈ જાય. માટે શંખલા જે નાખ્યા હતા ને એમાંથી 4 શંખલા લઈ લીધા અને બીજા શંખલા પાછા આપી દીધા. એટલા પૈસા થાય એટલા પૈસા લે. એટલે બેન હેઠી ઉતરી ગઈ, ભાઈ હેઠો ઉતરી ગયો, હાલતા થઈ ગયા ભાઈ બેન. હામેનો વેપારી આ ચિત્ર જોવે કે આહા, એક 4-5 શંખલામાં કિંમતી ઢીંગલી આપી દીધી. એટલે પોતાની દુકાન મૂકીને આની દુકાને જઈને કહે છે કે ભલા માણા તારી દુકાન તું હાલ દુકાન ચલાવવા બેઠો છે, શું કરશો ભલા માણા? આમ કિંમતી ઢીંગલી 3 હંકલામાં દઈ દીધી. હવે સાંભળજો સાહેબ મિત્રો, એ વેપારીએ શું કીધું ખબર? એ શંખલા તો તારે ને મારે મન છે, એને મન તો સંપત્તિ હતી તે લેવા આવ્યા ને. અને હવે એને હું એમ કહું કે આ શંખલાની ઢીંગલી ન આવે તો ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય, એટલા માટે મારે શંખલાની કિંમતી ઢીંગલી દઈ દીધી. અને જે દી મોટો થાય એને ખબર પડશે કારણ કે ઈશ્વર એને જબકારો કરશે કે તને આ વેપારી શંખલામાં ઢીંગલી દીધી હતી, તેથી અનેક ગણું ઋણ મને ચૂકવી જશે. ઈ હરીને કે છે કે હરીની હાટડીએ મારે રોજનું હટાણું, હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાથડીએ બાપુને રોજનું હટાણું.
હરીની હાટડીએ મારે રોજનું વટાણું. હરીની હાટડીએ મારે રોજનું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. અને પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી.